સ્ટ્રેસ ઓછામાં ઓછો જીવનમાં આવે એની માટે થોડા વિચારો, થોડી સમજણ અને થોડા વર્તણૂકો ખૂબ જરૂરી છે. તો તમે એને સારી રીતે મેનેજ કરી શકો. પહેલી અગત્યની વાત છે ઓનેસ્ટ એથિકલ પ્રેક્ટિસીસ એટ યોર વર્ક પ્લેસ. તમે નોકરી ને ધંધામાં અનએથિકલ પ્રેક્ટિસીસ કરશો તો પ્રશ્ન આવશે જ. એ સિદ્ધાંત છે. That has the power to make you zero from hero within seconds. તમે ગમે તે હો, whoever you are, whatever you are, wherever you are, તમે જો અનૈતિકતા તમારા કાર્યક્ષેત્રમાં, તમારા વર્કપ્લેસ પર ડિસઓનેસ્ટી રાખી, અનએથિકલ પ્રેક્ટિસીસ કરી, ટેક્સની ચોરી કરી, કોઈ પણ પ્રકારની ચોરી કરી, તો તમને એક દિવસ બુમરેંગ થશે જ. તમારી પરિસ્થિતિમાં એટલે કે રોજિંદા જીવનમાં પ્રશ્ન આવશે જ. ભવિષ્ય અંધકારમય થશે જ. whoever you are, whatever you are. તમારામાંથી કેટલાય રજત ગુપ્તાનું નામ સાંભળ્યું છે? હાથ ઊંચો કરો. Raise your hands properly if you have heard his name. 4-5 જણા છે. આ જાણી રાખવા જેવો કેસ છે. Now according to the proceedings in the US courts and media, આ રજત ગુપ્તા IIT ખડગપુરના ગ્રેજ્યુએટ, હાર્વર્ડમાં MBA કરેલું, એટલે એકેડેમિકલી વેરી વેલ ક્વોલિફાઈડ. એ ગોલ્ડમેનમાં ડિરેક્ટર, મેકિન્સેમાં ડિરેક્ટર, અને 30 years, 40 years of corporate image. એની માટે ન્યૂઝપેપરમાં એવું લખાતું હતું, he is the face, corporate face of India in the western world. રજત ગુપ્તા is the corporate face of India in the western world. શું એમના કનેક્શન્સ! હવે એવું કહેવાય છે કે એમણે એક નાની ભૂલ કરી. દુનિયાના સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટે પોતાના $5 billion પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડમેનને ઓફર કરી કે મને તમે સ્પેશિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપો તો હું મારા પર્સનલ $5 billion આપું. દેટ ઇઝ નિયરિંગ અમાઉન્ટ ટુ 27,000 to 28,000 crore rupees. એટલે ગોલ્ડમેનની સ્પેશિયલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ મોસ્કોમાં ટુ કન્સિડર ધીસ ઓફર. અને નક્કી થયું કે આપણે એમનું ઇન્વેસ્ટમેન્ટ લેવું. That was a big credit for Goldman also. હવે according to newspaper reports and US court proceedings એવું કહેવાય છે કે coming out of the board meeting, રજત ગુપ્તાએ એમના ફ્રેન્ડ રાજા રત્નમને અમેરિકા ફોન કર્યો અને એટલું જ કર્યું, એક 5 સેકન્ડનો ફોન કોલ, pick up Goldman as much as you can. કારણ કે ખબર હતી કે બીજા દિવસે સવારે જ્યારે આ જાહેરાત થશે કે વોરેન બફેટના પર્સનલ $5 billion ગોલ્ડમેનમાં આવે છે, એટલે ગોલ્ડમેનના શેર્સ ચડશે. એટલે અત્યારે ગોલ્ડમેન પરચેસ કરી લીધું ને કાલ સવારે ઊંચા ભાવે આપણે વેચીએ તો આપણને પ્રોફિટ મળે. એટલે રજત ગુપ્તાએ શું કર્યું? આની માટે એક પોપ્યુલર વર્ડ છે શેર્સ એન્ડ સ્ટોક્સમાં, વિચ ઇઝ નોન એઝ ઇનસાઇડર ટ્રેડિંગ. તમારી પાસે કોઈક એવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય અને એ સેન્સિટિવ ઇન્ફોર્મેશનનો તમે એવો ઉપયોગ કરો કે જે તમારે બહુ મોટા પૈસા કમાય અને કોમન મેન લોસમાં જાય. દેટ ઇઝ કોલ્ડ ઇનસાઇડર ટ્રેડિંગ. અને રજત ગુપ્તા ડીડ ધેટ. એટલે એના પાર્ટનર રાજા રત્નમે તો ગાંડાની જેમ $2.5-3 million શેર્સ પિકઅપ કર્યા ગોલ્ડમેનના. નેક્સ્ટ ડે સવારે 10 વાગે જાહેરાત થઈ એટલે કેલ્ક્યુલેશન પ્રમાણે ગોલ્ડમેનના ભાવ વધવા માંડ્યા. ક્રેડિટ વધી ને ગોલ્ડમેનની. બપોર સુધી વધતા ગયા, ત્યાંથી પરચેસ કર્યું, પીક ઉપર આવ્યું લાગ્યું એટલે બધા શેર્સ વેચી દીધા. ઇટ ઇઝ સેડ ધેટ દે મેડ અ ગુડ $2 million પ્રોફિટ. મજા આવે કે નહીં આવી એક ડીલ થઈ જાય તો? અહીં બધી 2-3 શોપ ચલાવવી, મલાવીમાં દુકાનો ચલાવવી અને ફાર્મિંગ કરવું, એની કરતાં આવી એક ડીલ થઈ જાય, મજા આવે. One deal, 24 hours, $2 million cash profit. મજા આવે કે નહીં આવા પૈસામાં?
પણ ત્યાં મેનહટનમાં ગવર્મેન્ટ એટોર્ની પ્રીત બરારા હી ટ્રેક બેક કે હાઉ કેન સમબડી પરચેસ સો મચ ઓફ ગોલ્ડમેન ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ મોર્નિંગ આવી અનાઉન્સમેન્ટ થાય, ગોલ્ડમેનના ભાવ વધે અને હી મેક્સ અ ગુડ મની. ધીસ ગાય મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન. ટ્રેક બેક કર્યું બધું અને નીકળ્યું. યુએસ કોર્ટ્સમાં પીએલ ફાઇલ થઈ અને રાજા રત્નમ હેડ ટુ કન્ફેસ કે મારી પાસે ઇન્ફોર્મેશન હતી. ઇમિડિયેટલી 11 years ઇન જેલ. રજત ગુપ્તાનો વારો આવ્યો. રજત ગુપ્તા માટે યુએસ કોર્ટ્સ અને યુએસ જજીસને મોર દેન 200 ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ પર્સનલી રોટ લેટર્સ કે આણે આટલું બધું કામ કર્યું છે અમારી માટે, આટલી મોટી એનજીઓ ચલાવે છે, એના ફાઉન્ડેશનથી અમને કામ કર્યું. એમાં ઘણી બધી તમારી આફ્રિકન કન્ટ્રીઝના હેડ્સ ઓફ સ્ટેટ્સ અને મોટી મોટી પર્સનાલિટીઝે લખેલું કે અમારી કન્ટ્રીમાં એઇડ્સ પ્રોજેક્ટ માટે આટલું બધું ફંડ લાવી આપેલું, ધીસ દેટ. તો પ્લીઝ પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ એની પર દયા રાખીને ઓછામાં ઓછી સજા કરજો, કાં તો છોડી દો તો પણ એ વ્યક્તિ એટલું બધું સોશિયલ વર્ક કર્યું છે એ આ એક ભૂલને માફીને તો યોગ્ય જ છે. યુએસ કોર્ટ્સે આ બધું કન્સિડર કર્યું અને જ્યારે એનું સેન્ટેન્સિંગ હતું, અને આવા મોટા માણસનું સેન્ટેન્સિંગ હોય ને ત્યારે પેક્ડ કોર્ટરૂમ હોય, પ્રેસ ગેલેરી ફૂલ હોય, અને રજત ગુપ્તા બેઠા હતા અને યુએસ જજે કીધું કે આટલા આટલા પ્રૂફ છે, ડુ યુ એક્સેપ્ટ? રજત ગુપ્તા નીચું માથું રાખીને થોડુંક હલાવ્યું એટલે એને કીધું કે યુ આર કન્વિક્ટેડ ઓફ ધીસ ચાર્જીસ. પહેલા કન્વિક્શન આવે અને પછી સેન્ટેન્સિંગ આવ્યું અને યુએસ કોર્ટે કહ્યું કે 2 years ઇન જેલ. અને જ્યારે જજ બોલ્યા કે 2 વર્ષ જેલ, ત્યારે આખું કોર્ટરૂમ સ્ટન્ડ. રજત ગુપ્તાના આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા. એ એક વાક્ય છે ને તમામ બિઝનેસમેન માટે, તમામ કોર્પોરેટ માટે ઇટ્સ અ રેડ લાઇન નેવર ટુ ક્રોસ. રજત ગુપ્તા બોલ્યા, આઈ એમ કોટિંગ હિમ ઇન નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. રજત ગુપ્તા બોલ્યા કે માય 40 years ઓફ કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ હેઝ ગોન ડાઉન ઇન ડ્રેઇન ઇન અ 5 second મિસ્ટેક. ઇમેજિન એને કેટલો સ્ટ્રેસ આવ્યો હશે આ કક્ષાની વ્યક્તિને 2 વર્ષ જેલમાં રહેવું પડે એટલે, કે મારી 40 વર્ષની ઇન્ટરનેશનલ કોર્પોરેટ ઇમેજ મારી એક 5 સેકન્ડની ભૂલમાં ગટર જતી રહી, ગોન ઇન ડ્રેઇન. મારી પ્રેસ્ટીજ, મારી પોઝિશન, મારો પાવર, મારી પોસ્ટ બધું જતું રહ્યું. અને જ્યારે કોર્ટમાં કેસ ફાઇલ થયો ત્યારથી જ ગોલ્ડમેન એમના ડિરેક્ટર તરીકે કાઢી નાખ્યા, મેકિન્સીએ કાઢી નાખ્યા. બીજી 20-25 મોટા મોટા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન્સના બોર્ડ ઉપર હતા, બધી જગ્યાથી એને કાઢી નાખ્યા. યુ હેવ ટુ પે અ હેવી પ્રાઇસ ફોર અનએથિકલ પ્રેક્ટિસ. તમને એમ લાગે કે હું થોડું ખોટું કરી લઉં, થોડી ચોરી કરી લઉં, પણ એ જ્યારે તમે પકડાઓ ત્યારે હાથમાંથી બધું જ જતું રહેશે. ને એમાંથી જે સ્ટ્રેસ જન્મશે, જે તણાવ આવશે, એ મેનેજ કરો બહુ અઘરો પડશે. એક આવી ભૂલ એ તમારે ફેસ કરવી પડશે અને તમને 10 વર્ષ જીવનમાં પાછળ મૂકી દેશે. ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ? whoever you are, whatever you are, wherever you are, તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો એટલે તમે જેલમાં જાઓ છો. 7 years ઓફ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ. અમારે ઇન્ડિયામાં એક ભાઈ કિંગ ઓફ ધ સ્કાઈઝ કહેવાતા હતા. એની બહુ મોટી એરલાઇન હતી. પણ બધું ખોટું કર્યું તો હી હેડ ટુ લીવ ઇન્ડિયા વિધાઉટ એન ઇન્ડિયન પાસપોર્ટ. આ તો ઠીક છે, રાજ્યસભાના મેમ્બર હતા એટલે એની પાસે ડિપ્લોમેટનો પાસપોર્ટ હતો એટલે જઈ શકે, ગયા. અમારા ઇન્ડિયામાં એક ભાઈ હતા, એ બહુ સારી બોલિંગ કરતા હતા અને સ્પોટ ફિક્સિંગમાં ઇન્વોલ્વ થયા. T20 ઇન્ટરનેશનલ રમાય, T20I, એમાં સ્પોટ ફિક્સિંગ થાય. એટલે શું કે એક બોલરને એ લોકો ફોડે કે તારે કોઈ પણ એક ઓવરમાં 20 રનથી વધારે આપવાના, એ બોલ એ ઓવર તું જજ કરજે. હવે T20Iમાં તો કોઈ પણ બોલર 4 જ ઓવર નાખી શકે, 5 બોલર તમારે યુઝ કરવા પડે 20 ઓવરમાં. એટલે એ સેકન્ડ સ્પેલમાં આવે ને 13મી ને 15મી ઓવરમાં, પહેલી 2 ઓવર તો પહેલી સ્પેલમાં તો એ પહેલી 5 ઓવરમાં વપરાણી, કારણ કે ઓપનિંગ બોલર હતા. એટલે 13મી કે 15મી બોલરમાં સેકન્ડ સ્પેલમાં આવે ને ત્યારે હેન્કર ચીફ અડધો બાર લટકાવે, આમ બહાર કાઢે
દેટ ઇઝ અ સિગ્નલ ટુ ધ બુકી કે આ ઓવરમાં હું 20 રન આપીશ. અને પછી 2 વખત બોલિંગ રનઅપ ચેક કરે, એટલે ટાઈમ આપવો પડે ને. સેટેલાઇટ ફોન્સ લઈને બુકી બધા પેવેલિયનમાં બેઠો અને ટાઈમ આપવો પડે બેટ્સ લગાવવા માટે. પ્રાઇમરી સ્ટેજ બધું તૈયાર થઈ ગયું હોય, ફાઇનલ કોલ જ બાકી હોય બેટ માટે, કે બોલ આ ઓવરમાં આ વ્યક્તિ 20 રન આપશે, શરત માર. તો પેલો કે ના, 20 રન તો ના આપે, જશે જ આ ઓવરમાં 20 રન જશે જ. તો કે ના જાય. અને સિગ્નલ મળી ગયો કે હું 20 રન આપીશ. એટલે પછી ઓવર પિચ ડિલિવરીઝ આવે, એકાદ ફૂલ ટોસ આવી જાય, એકવાર શોર્ટ પિચ ડિલિવરી આવે, પાછો ડીપ ફાઇન લેગ ખસેડીને શોર્ટ પિચ ડિલિવરી નાખે, એટલે હુકમાં 4 કે 6 જાય. અને 5મો બોલ પૂરો થયો હોય ત્યાં સુધીમાં 20 રન જો બેટ્સમેને સ્કોર ના કર્યા હોય તો 6થો બોલ, ખબર પડી ગઈ બધાને, 6થો બોલ નો બોલ પડે, વાઇડ પડે. ગમે તેમ એક ઓવરમાં 20 રન પૂરા કરવાના. અને 20 રન પૂરા કરે ઓવરમાં એટલે કરોડો રૂપિયા બુકીઝ જીતે. અને આ બોલરને એક બોલના 15 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. એક ઓવર નાખે એટલે 90 લાખ રૂપિયા. અને એમાં 1 કે 2 બોલ નો બોલ કદાચ નાખવા પડે તો પણ એના 15 લાખ ગણવાના. હા, એવી કન્ડિશન હતી. એટલે એક ઓવર 3.5 મિનિટ અને 1 કરોડ રૂપિયા. શું દુકાન ચલાવવાની મલાવીમાં નહીં? આવી એક ડીલ કરી લેવાય ને. 3.5 minutes, 6 deliveries to be bowled, એટલે 6 balls and you make 1 crore rupees. મોટી વાત બની જાય ને. પણ એના ફોન કોલ્સ ડાઉટ ઉપર દિલ્હી પોલીસે ટેપ કર્યા અને આખું કૌભાંડ બહાર આવ્યું. ઇમિડિયેટલી ચાલુ મેચે એમને ઉપાડીને દિલ્હીમાં જેલમાં નાખી દીધા અને કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા. આજે બીસીસીઆઈ એમની ઉપર લાઈફ બેન મૂકી દીધો કે તારે જિંદગીમાં બોલ પકડવાનો નહીં, શાંતિથી ઘરે બેસીને ભજન કરવાનું. કાર્યક્રમ પૂરો. પ્રોમિસિંગ કરિયર. ઇન્ડિયાઝ એસ પેસ બોલર, a very promising career, ruined. તમારા સાઉથ આફ્રિકાના એક ક્રિકેટ કેપ્ટનને બિચારાને આવું થઈ ગયેલું. એટલે જો કહેવાનું શું છે કે કોઈ પણ જગ્યાએ તમે તમારા વર્ક પ્લેસ ઉપર અનએથિકલ પ્રેક્ટિસ કરો, ચોરી કરશો. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા આની માટે, બહુ દેશી ભાષામાં એક ગામડિયા દ્રષ્ટાંત દ્વારા આ વાત પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતા હતા. વાત કે તમે કંઈ પણ ખોટું કરશો એ બહાર આવ્યા વગર રહેશે જ નહીં. એ સિદ્ધાંત છે આ પૃથ્વીનો. કારણ કે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે ને ક્યાંય ખૂણો નથી, એટલે તમે તમારી વાત સંતાડી નહીં શકો. તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ ગ્રામીણ દ્રષ્ટાંત દ્વારા પણ બહુ સચોટ અર્થસભર વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો એ પહેલા તમારું પોત બહાર પ્રકાશી જાય. આ બહુ દેશી ભાષામાં પ્રમુખ સ્વામી સમજાવતા. એટલે કે તમે ખૂણે ખાંચરે અંધારામાં કોઈ જાણતું ના હોય એવી રીતે કંઈક ખોટું કરશો ને, એ આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. એ પૃથ્વી પર સિદ્ધાંત છે. પૃથ્વી ઉપર કોઈ વાત સિક્રેટ રહી નથી અને રહેવાની નથી. તો એમાંથી પછી જે સ્ટ્રેસ જન્મશે એ મેનેજેબલ નહીં થાય. એ 5, 10, 15 વર્ષ તમારા જીવનના ખાઈ જાય અને તમે માંડ એક ઓલ્ટરનેટ ફિલ્ડ ઊભું કરો, માંડ એક ઓલ્ટરનેટ લાઈન ઊભી કરો અને એમાં ઘણી મજૂરી કરો, ત્યારે કંઈક જૂના કરતા ડિફિકલ્ટ ટુ ગેટ બેક ધ ઓલ્ડ ગ્લોરી, બટ ધેન યુ હેવ ટુ લેબર ઇટ આઉટ અ લોટ. એટલે એ અનએથિકલ પ્રેક્ટિસીસ તમે કરશો તો પ્રશ્ન આવશે જ. એટલે એનું બહુ ધ્યાન રાખવાનું. બીજું એક સ્ટ્રેસ મેનેજ કરવા માટે, મિનિમમ સ્ટ્રેસ ઉત્પન્ન થાય એની માટે મેન વિમેન ડિસિપ્લિન એટ યોર વર્ક પ્લેસ. You would find very less speakers talking on this particular, but when I talk to corporates and when I'm talking to working people and especially managers, I especially emphasize on this particular topic that if you don't maintain your discipline at your workplace, the man-women discipline, it's definitely going to generate a lot of stress which is not going to be manageable. બહુ ગંભીર વાતાવરણ થઈ ગયું છે, એટલું ગંભીર ના રાખતા.
પણ સ્ત્રી પુરુષ મર્યાદા તમારા વર્ક પ્લેસ ઉપર કે તમારા રિલેશનશિપમાં તમે ચૂકશો તો પ્રશ્ન તો બહુ મોટો આવશે. નો એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ has been by the person able to hide. એમાંથી જે સ્ટ્રેસ જન્મશે ને એ મેનેજેબલ નહીં થાય. A simple handshake can prove dangerous after 6 months. You got my point? A simple handshake can prove dangerous after 6 months. I'm not against women working at workplace. Man and women both should have good education. Both should go at work. They should make a good team together. They should pull in their resources, talents, intelligence, individual specialities to create good projects. But when it comes to physical, mental and emotional expressions at workplace, એમાંથી બહુ મોટો સ્ટ્રેસ જનરેટ થઈ શકે. અત્યારે પૃથ્વી ઉપર હજારો મેરેજીસ તૂટ્યા છે બિકોઝ ઓફ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ એટ વર્ક પ્લેસ. અને વર્ક પ્લેસ કરતાં મોર ડેન્જરસ આઇટમ તો આવી જ ગઈ છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એ તો એના કરતાં પણ ડેન્જરસ છે. હમણાં અમેરિકામાં 700 ડિવોર્સ લોયર્સ, એટલે કે લોયર્સ ડીલિંગ વિથ ડિવોર્સ કેસીસ, એની નેશનલ મીટ થઈ, 3 દિવસ સેમિનાર ચાલ્યો અને 3 દિવસના અંતે કન્ક્લુઝન પેપર તૈયાર થયું. એમાં એ લોકોએ કહ્યું કે ઓન ધ લેન્ડ ઓફ અમેરિકા 70% plus reason for divorces is social networking sites. તમને પછી મોટો પ્રશ્ન આ થશે કે મારા સ્પાઉસ પાસે મારો ઈમેલનો પાસવર્ડ પહોંચી કેવી રીતે ગયો? પણ એ પહોંચી જ જાય છે, એ પહોંચી જ જશે. અગેન રીઝન ધ અર્થ ઇઝ એન્ડ ઇટ હેઝ સિમ્પલ. આટલું એક યાદ રાખજો, આખું પ્રવચન યાદ ના રહેતા. પૃથ્વી ગોળ છે અને એને કોઈ ખૂણો નથી, એટલે કોઈ વાત છાની રહેતી નથી. એટલે એ આપણે બધાએ જ જાણપણું રાખવું પડે. યુ વિલ લૂઝ આઉટ યોર લાઈફ, યુ વિલ લૂઝ આઉટ યોર ફેમિલી લાઈફ, યુ વિલ લૂઝ આઉટ યોર બિઝનેસ લાઈફ, યુ વિલ લૂઝ આઉટ એવરીથિંગ ઇન લાઈફ. ડોમિનિક સ્ટ્રોસ-કેન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા. એની પાસે $50 million સાઇનિંગ ઓથોરિટી હતી કે કોઈ પણ દેશના કોઈ પણ પ્રોજેક્ટને લોન આપવી હોય IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે, તો $50 million ઉપર સહી કરવી હોય લોન આપવા માટે, એમાં એને કોઈને પૂછવાનું નહીં, એટલી એની પાસે ઓથોરિટી હતી, પાવર હતો. એવરેજ રોજ 4 થી 7 દેશોના પ્રાઇમ મિનિસ્ટર્સ અને પ્રેસિડેન્ટ્સ એને ફોન કોલ કરે કે પ્લીઝ આપણી પેલી $800 million લોન છે, $500 million પ્લીઝ પાસ કરો ને જલ્દી. ત્યારે ડોમિનિક સ્ટ્રોસ-કેન, પોપ્યુલરલી નોન એઝ DSK ને સેક્રેટરી હોલ્ડ ઉપર રાખે કે બોસ બિઝી છે, એટલે હેડ્સ ઓફ સ્ટેટ્સને હોલ્ડ ઉપર રાખે. પાવર, સત્તા, પૈસો, અને રોજ $200-300 million ઉપર સહી કરવાની. જાઓ, લઈ જાઓ, વાપરો. મજા આવે ને? તમારી પાસે રોજ $200-300 million આપી દેવાની છૂટ હોય, એ સત્તાની મજા કેટલી. તમને રોજ રાત્રે 5-10 ઇન્વિટેશન હોય કે પ્લીઝ અમારી પાર્ટીમાં આવજો, યુ આર ધ ચીફ ગેસ્ટ, પ્લીઝ અમારી પાર્ટીમાં આવજો તમે, યુ આર ધ સ્ટેજ ગેસ્ટ. 2 ઇન્વિટેશન લંડનના હોય રોજ સાંજે, 1 ઇન્વિટેશન પેરિસનું હોય, 2 ન્યુયોર્કના હોય. અને 5માંથી 2 ઇન્વિટેશન તો એવા હોય કે તમે યસ કહો તો તમારી માટે અમે ચાર્ટર્ડ ફ્લાઇટ મોકલીએ તમારે એકલા માટે. ન્યુયોર્કથી લંડન તમે તમને પાછા ન્યુયોર્ક મૂકી જશો, પણ તમે આવો. આ તમે હસો છો, પણ આવા લોકો પૃથ્વી ઉપર જીવે છે કે જેને ચાર્ટર્ડ ઇન્વિટેશન્સ હોય. અહીં તો પેલું ફિક્સ ભાડું છે, મેં જાણ્યું કે અહીંથી લીલોંગ વે સુધી જવું હોય કે અહીંથી 4 રસ્તા જવું હોય, બધે 150 જ આપવાના. એવું મને એક જણાએ જ કહેલું સવારે. એટલે એ આપણે વાતાવરણમાં જીવતા હોય ને, એટલે આપણને ખબર જ ના હોય કે ચાર્ટર્ડ ઇન્વિટેશન્સ કોને કહેવાય. એવા ઇન્વિટેશન્સની એ માણસ ટીવાયેલા. એનાથી એક ભૂલ થઈ ગઈ. એકવાર ન્યુયોર્કથી નીકળ્યા, લંડન આવ્યા, ઈ ચેક્ડ ઇનસાઇડ એ હોટેલ અને પાછું પેરિસ આવવાનું હતું. પણ એ પહેલાં હું તમને એક વાત કરું કે ગયા વર્ષે ફ્રાન્સના પોલ્સ થયા અને ફ્રાન્સના પ્રેસિડન્ટ નક્કી થવાના હતા. એમાં પ્રી પોલ સર્વે થયો અને ધીસ ગાય ઓલ્સો હેડ થ્રોન હિઝ હેટ ઇન્ટુ ધ રિંગ.
અને પ્રી પોલ સર્વે ઓનલાઈન થયો, એમાં 67% વોટિંગ ડોમિનિક સ્ટ્રોસ કેન માટે થયું કે વી વોન્ટ હિમ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. એટલે કેવું કરીએ, તમે IMFના પ્રેસિડેન્ટ હો, ત્યાંથી તમે ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનો. આખી જિંદગી પાવરમાં જ જીવવાનું ને. પણ હવે એક ભૂલ કરી કે લંડન હોટલમાં ચેક ઇન થયા અને રૂમની અંદર ગયા. એવું કહેવાય છે, અકોર્ડિંગ ટુ મીડિયા રિપોર્ટ્સ એન્ડ અકોર્ડિંગ ટુ UK કોર્ટ પ્રોસિડિંગ્સ, કે હી મિસબિહેવ્ડ વિથ અ મેડ. એ રૂમમાં કામ કરવા માટે કોઈ બાય આવી હશે, એની સાથે થોડું મિસબિહેવિયર કર્યું એમણે. અને બાય રૂમની બહાર દોડતી દોડતી નીકળી, ચિલ્લાતી એટલે આમ બૂમો પાડતી રૂમની બહાર નીકળીને મેઇન ગેલેરીમાં આવે 5 સ્ટાર હોટલમાં, એટલે તો પેલા CCTV કેમેરા ચાલુ હોય. એટલે ગેલેરીમાંથી બાઈ ચિલ્લાતી બહાર આવીને કેમેરામાં આવી ગયું. અને બાઈએ સીધું જ પોલીસ સ્ટેશન ઉપર જઈને કે ધીસ ગાય મિસબિહેવ્ડ વિથ મી. અને તરત જ એમનો પાસપોર્ટ સીઝ થયો. જેવો પાસપોર્ટ સીઝ થયો એટલે IMF એમની પ્રેસિડેન્ટશિપ સસ્પેન્ડ કરી નાખી. What you lose by a small mistake, what you have to pay by a small mistake. પછી આમાંથી જે તણાવ આવે ને એને મેનેજ કરો બહુ અઘરો પડે. અને પછી UK કોર્ટ્સમાં પ્રોસિડિંગ્સ ચાલ્યા. પછી તો આવા કેસમાં આવા મોટા માણસ હોય સામે બહુ નાની વ્યક્તિ હોય એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ જાય, મિલિયન્સ ઓફ ડોલર્સમાં પાઉન્ડ્સમાં થયું. People of France rejected him in the next online poll. Okay, we don't want such dirty person as our president. અને આજે વ્યક્તિ ફોર્મર USSRની એક નાની કન્ટ્રી છે, એમાં ગવર્મેન્ટના એક નાના ફિનાન્શિયલ એડવાઇઝર છે. જે વ્યક્તિ G4, G7, G15, G20ની મિટિંગમાં ટ્રમ્પ, થેરેસા મે, નરેન્દ્ર મોદી એની સાથે બેસીને ચર્ચા કરવાનો હતો, એ વ્યક્તિ આજે એક નાની સ્મોલ ગવર્મેન્ટને ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે એક નાની નોકરી કરે છે. ક્યાં હતા અને ક્યાં આવી ગયા? એક ભૂલ. તમને એમ થાય કે ના, વી આર મોડર્ન, ઇટ્સ ઓકે, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, ઓકે. પણ ડિસિપ્લિન્સમાં તો ધ્યાન રાખવું જ પડશે. એ ડિસિપ્લિન્સ તમે ચૂક્યા તો દેર કેન બી અ બિગ ઇશ્યુ ઇન યોર લાઈફ. Even a smile can be wrongly interpreted. Yes or no? ખુલીને તો લોકો ધ્યાન નથી પાડી શકતા. એટલે એ સ્ટ્રેસ પછી આવશે એ મેનેજેબલ. આજે 5-7 વર્ષ આ પ્રસંગને થયા. હમણાં કોઈ નાના મેગેઝિને એમનો ઇન્ટરવ્યુ લીધેલો અને એમને સ્પષ્ટ પૂછ્યું કે આર યુ એબલ ટુ મેનેજ યોર લાઈફ નાઉ? તો કે યસ, આઈ એમ ક્વાઇટ એટ પીસ, બટ સ્ટીલ there are sleepless nights in my life. આજે 5-7 વર્ષ પછી પણ આ પરિસ્થિતિ તો છે જ. એટલે પછી મેનેજ કરો બહુ અઘરો પડશે. એટલે બેઝિકલી આ બે વસ્તુનો ખૂબ ખ્યાલ રાખવો પડશે. એક એથિકલ પ્રેક્ટિસીસ એટ યોર વર્ક પ્લેસ, એન્ડ સેકન્ડ ઇઝ મેન વિમેન ડિસિપ્લિન ઇન યોર ઓલ રિલેશનશિપ્સ એટ યોર વર્ક પ્લેસ, એન્ડ એસ્પેશિયલી એટ ધ મોસ્ટ ડેન્જરસ પ્લેસ દેટ ઇઝ કોલ્ડ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એટલે એ જે સ્ટ્રેસ જન્મશે પછી એ મેનેજેબલ થવો બહુ અઘરો પડશે. એટલે એનો ખાસ ખ્યાલ રાખવાનો.